અમરેલીમાં પાટીદાર દીકરીના સરઘસના પડઘા સુરતમાં પડ્યા। ગઈકાલે સુરતના સરથાણાના એક ફાર્મમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા આ બેઠકમાં પહોંચ્યા। જો કે અલ્પેશ કથિરિયા ફાર્મ પર પહોંચે તે પહેલા જ ફાર્મ માલિકે એકત્રિત થયેલા લોકોને ફાર્મની બહાર કાઢી મૂક્યા, જેને લઈને ફાર્મ બહાર રસ્તા ઉપર જ 5 મિનિટમાં મીટિંગ સમેટવી પડી હતી। અલ્પેશ કથિરિયાએ આરોપ લગાવ્યો કે ફાર્મવાળા જગ્યા આપે તો ઉપરથી દબાણ આવે છે। જે ફાર્મમાં દીકરીને ન્યાય માટેની મીટિંગ ન થઈ શકતી હોય તે ફાર્મ હવે કોઈ પણ પાટીદારે ભાડે ન રાખવું। સુનાવણી હતી દીકરીની અને એ જામીન અરજીની સુનાવણી બંને પક્ષે થઈ ગઈ છે। સરકાર તરફે પણ વાંધો લેવામાં નથી આવ્યો, મંજૂરી આપવામાં આવી છે અને જે મૂળ ફરિયાદી વ્યક્તિ છે એમણે પણ મંજૂરી આપી છે કે અમને કોઈ વાંધો નથી જામીન આપવામાં આવ્યો। એટલે 100% જામીન થવાની શક્યતા મારા મત પ્રમાણે વધારે છે। એટલે આ જામીનનો ઓર્ડર થયા બાદ આજે ને આજે દીકરી મુક્ત થાય એવી અમે આશા રાખીએ છીએ। સન્માન દીકરીને પરત મળવું જોઈએ, દીકરીની જે બાબતો એ લોકોએ સાંભળવી જોઈએ અને આમાં જે કોઈ પણ ગુંડી ભૂમિકા ભજવી છે, ચાહે પોલીસ તંત્ર હોય કે કોઈ પણ હોય, જે કોઈ પણ અધિકારીની ભૂલ છે તો એની જે કાનૂની પ્રક્રિયામાં જે કાયદાકીય કાર્યવાહી છે એ થવી જોઈએ ને એની સામે પગલાં લેવામાં